ભાઈનું કોમ્પ્યુટર બહુ સારું છે અને 2 પોપટય આવી ગયા. લેપટોપની પાર્ટી ક્યારે દેવાની કરણભાઈ? હવે બોલો, નકર કે લેપટોપ લઈ જાવ એમનું. તો કેમ છે પાર્ટી? અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. ને આજે આપણે આવી ગયા છીએ મારા વેલનાથના રામાપીરના મંદિર દર્શન કરવા. તમે પણ દર્શન કરી લેજો. ને આજના વ્લોગમાં તો બહુ જ ખાસ થવાનું છે. તમે થંબનેલ ને ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે, હે ને? અને આપણા ધ્રુવભાઈ, જય રામાપીરભાઈ. જય રામાપીરભાઈ. કેમ છે ભાઈ? મજામાં ભાઈ. ભાઈ જય રામાપીરભાઈ. જય રામાપીરભાઈ. કેમ છે ભાઈ? મજામાં હો ભાઈ. મિત્રો આપણો કલેજો આવી ગયો. જય રામાપીરભાઈ. જય રામાપીર. આ ભાઈબંધ પ્રસાદી લઈ આવ્યો. પેડા ખાવા હોય તો આઈ લાવજો રામાપીરના મંદિરે. આજે છે બીજ. કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. ને આજે આપણે જવાનું છે શોરૂમમાં. જોઈએ હવે કેવું કેવું હોય બધું. થોડીક વારમાં જઈએ. ચાલો. મિત્રો આપણે લેપટોપ લઈ લીધું છે. અહીંયા તો કાંઈ સરખો વ્લોગ ન બનાવવાનો, જેવો તેવો મંગાવવાનો. તો ઘરે જઈને ને તમને આમાં બધું છે તમને દેખાડ. ચાલો આપણે ઘરે જઈએ. 1 hour later. આપણે શોરૂમમાંથી આવી ગયા છીએ આપણા માતાજીના મઢે. કેવલભાઈ લેપટોપ અહીંયા આપણે ચાંદલા કરવા રાખ્યું છે. આપણું નાની બેન હે તાનસી, એ ચાંદલા કરી દે. સ્વાતિ તમે ફાઇનલી મારા કરણભાઈએ તમારા બધા સપોર્ટ થી લઈ લીધું છે લેપટોપ. આપણા સ્વાતિબેન ને હેતાંશીબેન બંને ચાંદલા કરી દે છે. આપણા મઢેથી આવી ગયા છે આપણા ઘરે. આ કુપલી બેન હે ને લેપટોપ ને ચાંદલા કરી દે છે. બીજ હતી તો આપણે લેપટોપ લઈ આવ્યા અને એ આપણા રામાપીરના ચરણોમાં રાખી દીધા છે. અને આપણા બધા ભાઈઓ મળી ગયા. આવો આવો વિવેકભાઈ. જય રામાપીરભાઈ. જય રામાપીરભાઈ. જીતભાઈ. જય રામાપીરભાઈ. જય રામાપીર. વિવેકભાઈ. જય રામાપીરભાઈ. જય રામાપીરભાઈ. જય રામાપીરભાઈ. આવો આવો. જય રામાપીરભાઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. જય રામાપીર. જય રામાપીરભાઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. આવો નવતમભાઈ. જય રામાપીર. જય રામાપીર ભાઈ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. આપણા બધા મિત્રોએ કોંગ્રેચ્યુલેશન કહી દીધું. બધાને થેન્ક યુ પણ કહી દીધું. હવે આપણે હે ને દીવો ને અગરબત્તી કરીને લેપટોપનું અનબોક્સિંગ કરીએ. આપણે રામાપીરની દયાથી પેલું સપનું સાકાર થઈ ગયું છે. આપણે રામાપીરનો આભાર માની કે આપણો આજે શું કહેવાય એક આમ ચોઈસ હતી એ પૂરી થઈ ગઈ. અને આનું બધું જે આવ્યું છે ને એ મારા પપ્પા લઈ દીધું છે. બધું ક્રેડિટ થાય મારા પપ્પા માટે એક કહી દેજો. અને આપણે ચાલો હવે અનબોક્સિંગ કરીએ. આનેથી ને આપણે હવે આગળ વધશી. એક સપનું હતું કે હું આમ લેપટોપ લઉં. ફાઇનલી આવી ગઈ. કોકમાં જોતો હતો ને તો માગવાની શરમ થતી. રામાપીરની દયાથી, ભગવાન માતાજીની દયાથી અને આ બધા ભાઈઓની દયાથી, સપોર્ટથી આપણે અહીંયા પહોંચ્યા. અને હજી પણ આગળ જવાનું છે. દુનિયા જોવે એમ રાજા નો બનાવું ને, હે જગત ને એમ થઈ જાય કે મહિલા પૂરું થઈ ગયું છે, પણ તારા સામ્રાજ્યમાં કોઈ દી ઘટાડો આવવા દો ને.
ભાઈનું કોમ્પ્યુટર બહુ સારું છે અને 2 પોપટાઈ આવી ગયા. પોપટની ચાઈન જો ખાલી. કાલ ચકલા આવી જાય. હા એલા ચણ તો નાખજે તું. ચણ નાખવી પડશે મિત્રો. આવા જયદીપભાઈ આ ચબૂતરા મૂકવા આવ્યા તારે. હું આ પકડી લો. પકડી લે આ કેમ આવતા જ નથી, ભાગી જાય. પકડજો અરખા પકડી જાય. નથી આવતા. સવારમાં બેઠા હશે જોઈ લેજે. હવે પકડી લો. લાઈટું રે આ કેવું લીધું છે? કેવું અરે કલર ટેકનોલોજી. ટેકનોલોજી. હા ભાઈ ફોટા પડે જો અહીંયા કેમેરો પણ આપેલો હે મિત્રો. Asus ગેમિંગ લેપટોપ જો. લેપટોપ ની પાર્ટી ક્યારે દેવાની કરણભાઈ? હવે બોલો, નકર કે લેપટોપ લઈ જાવ એમનું. થોડાક દિવસમાં દઈ દે કા મિત્રો. અરે કુંઢી પટ્ટીનું શાક. લાઈક કરજો, શેર કરજો કે કપડા કરણભાઈ આવું બધી લઈ આવે. હજી તો ઘણા બધા સપના જોયા, બધા સાકાર કરશે આપણો 12 ધણી. અને આવીને આપણે મહેનત કરશી અને થોડું ઘણું હવે ભણવામાં ધ્યાન દેવું જોઈએ ને, કારણ કે આ હાઈ લેવલનું લેપટોપ છે, જેવું તેવું તો નથી. કેટલાનું આવ્યું અને કયું હોય ડિવાઇસ એની આયરે આખી કીટ આવી છે. કીટમાં શું છે ને એ તમને આના પછી જે બ્લોગ આવશે ને એમાં જોવા મળી જાય. ફૂલ રિવ્યૂ, ફૂલ અનબોક્સિંગ, સાથે સાથે હેવી ટાસ્કિંગ પણ કરશી. એટલે આના પછી બ્લોગ આવે તે માટે જોવા માટે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારના વાગી ગયા છે 11. ફાઇનલી આવડા ભાઈ આવી ગયા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ આવડા ફુવા અને બાંધા અહીંયા બેઠા છે. ફઈ ચાંદલા કરી દેશે લેપટોપમાં. ચાંદલા તો કરવા જોઈએ ને. હા ભત્રીજો લેપટોપ લઈ આવ્યો છે, ચાંદલા નો કરવા જોઈએ. ખા વધારે દેખાયો અંધારામાં. એટલા તો હું વધારે કરવા પડે છે. હા અરે થઈ ગયું. હમણાં દેખા. હું ભણી હોત તો સારું હતું ને. હા કોઈ કોમ્પ્યુટર શીખે. હવે આવી ગયું ને આપણે શીખીએ બંને હાથે મળી. હવે આમાં શું કરવાનું? એમાં આપણે કામ કરવાનું બધું. કામ કરવાનું. હા આ તાર તું વાત શીખવાડજે તઈ. કાંઈ વાંધો નહીં. સરસ. સારો કામ ધંધો કરજે. 1 લાખ પગાર થાવ. 1 લાખ. 1 લાખ પગાર થાવ જોઈએ. 1 લાખ પડે. અભ્યાસ તો હે એનામાં તો કઈ દીધા જેવું નથી. અભ્યાસ તો હે. થેન્ક યુ ને આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે અહીંયા જ આપણે એન્ડ કરી. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ આના પછી નવા ધમાકાદાર વિડીયો સાથે. ત્યાર સુધી બાય Bye. બાય.